ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। દર્ભાવતી જૈન તીર્થ ખાતે રૂડો અવસર, બે પ્રવેશ દ્વારના લોકાર્પણ અર્થે ડભોઈમાં દર્ભાવતીના પનોતા પુત્ર રત્ન શાસન પ્રભાવક એવા પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રી રાજરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ અને પ્રેરણાથી નિર્માણ થયા બાદ 500 ઉપરાંત યાત્રિકો સાથે પરમ પૂજ્ય જૈનાચાર્ય રાજરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ અને 80 ઉપરાંત સાધુ સાધ્વી ભગવંતો ડભોઈ પધાર્યા। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં નગર પ્રવેશ દ્વારનું લોકાર્પણ થયું। સાથે હાથી અને વિક્ટોરિયા ગાડીઓ સાથે ભવ્ય સામૈયું ડભોઈ નગરમાં ફરી જૈન વાગા પહોંચ્યું હતું। ગુજરાતનું ગૌરવ સમાન પ્રાચીન તીર્થભૂમિ પર 27 વર્ષ બાદ 500 ઉપરાંત યાત્રિકો સાથે દર્ભાવતીના પનોતા પુત્ર રત્ન શાસન પ્રભાવક એવા પરમ પૂજ્ય જૈનાચાર્ય રાજરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબનું આગમન થયું। આ પ્રસંગે ભારે ઉત્સાહ સાથે ભવ્ય સામૈયું ડભોઈ નગરની પાવન ધરા ઉપર નીકળ્યું હતું। સાથે સાથે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ડભોઈ નગરમાં નવનિર્મિત કોલેજ રોડ ઉપર અને નાંદોદી ભાગોળ પાસે નગર પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે જૈન સમાજના ડભોઈના અગ્રણીઓ અને ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, તેજલ સોની, વિશાલ શાહ સહિત નગર આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કોલેજ રોડ ઉપરથી હાથી અને વિક્ટોરિયા ગાડીઓ સાથે પરમ પૂજ્ય જૈનાચાર્ય રાજરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ અને સાધુ સાધ્વી ભગવંતોની ભવ્ય સામૈયું નીકળી જૈન વાગા ખાતે પહોંચ્યા હતા। જૈન તીર્થ ખાતે આ રૂડો અવસરમાં મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો હાજર રહ્યા હતા।